નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। તો આપણે શું ભણીએ છીએ? આર્ટિકલ્સ। અંગ્રેજી વ્યાકરણમાં પહેલો યુનિટ આર્ટિકલ્સ। આર્ટિકલમાં એક્ટિવિટી 1 એનો પહેલો પ્રશ્ન। પણ એ પહેલા એક નોટ આપણે ખાસ યાદ રાખીએ કે સ્વર કેટલા છે? 5 અને કયા છે? એ ઈ આઈ ઓ યુ। આને આપણે કડકડાટ કરી જ નાખવાના, બરાબર? દરરોજ આની આ માથાકૂટ આપણે દરરોજ કરવાની જ છે, સમજે? એ છે ને ઈ છે ને આઈ છે ને ઓ છે ને યુ છે, આના દરરોજ આપણે પાકા કરવાના છે। પછી આપણે ગુજરાતી બારાક્ષરીની લાઈનમાં ખબર છે ને સ્વર કોને કહેવાય? કયા? અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અને ઈ લાઈન લખો ત્યારે આ જ અક્ષર આવશે। જોજો, તમે જોયું છે? તમે આની સિવાયનો બહારનો એકેય અક્ષર નહીં આવે, બધા અક્ષર આવડા હશે। નો જોયું હોય ઘરે જઈને એક વખત જોઈ લેજો, બરાબર? અથવા તો આપણા ક્લાસ પૂરો થઈ જાય પછી જોવાનું, અત્યારે નહીં જોવાનું, પછી નકર અત્યારે જોવા મળશો। કાલ આપણે છેલ્લે 6 વાક્યો પૂરા કર્યા હતા કે નથી કર્યા? અને આર્ટિકલ મૂક્યા હતા। કયા બે આર્ટિકલ આપણે મૂક્યા હતા? અ અને અન, સ્વર અને વ્યંજન માટે। અન ક્યારે મુકાય? અન આર્ટિકલ ક્યારે મુકાય મિત્તલ? જ્યારે નામની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે કયો આર્ટિકલ મુકાય? અન। તો અ ક્યારે મુકાય? રોશની? જ્યારે નામની શરૂઆત વ્યંજનથી થાય ત્યારે આપણે અન મૂકવાનો, અ મૂકવાનો છે, સોરી। હવે આપણી પાસે આગળના કંઈક આટલા વાક્યો છે, આટલા વાક્ય આપણે કરી લઈએ એટલે પ્રશ્ન 1 પૂરો થઈ જાય, બરાબર? 6 વાક્ય કાલ કર્યા હતા, 7 થી 14 સુધીના વાક્ય આજે કરીએ આપણે। નામની શરૂઆત, હવે નામ ક્યાં જોવાનું? પાછું ખાલી જગ્યાની પાછળ આપ્યું ઈ, ખબર ને? આવડું આ નથી જોવાનું, અહીંયા જોવાનું છે। નામની શરૂઆત કયા અક્ષરથી થાય છે? સ્વર અક્ષરથી થાય છે। કયો સ્વર છે? ઈ છે આમાં? હવે નામની શરૂઆત ઈ થી થાય છે એટલા માટે કાલે આપણે શું લખ્યું હતું કે ઈ શું છે માટે શું મુકાશે? ચાલો, અન મુકાશે। એટલે અહીંયા શું મૂકી દઈશું ખાલી જગ્યામાં? તો વાક્યનો ઉચ્ચાર કોણ કરશે? વિવેકભાઈ બોલો જોઈએ ઉચ્ચાર। ખોટું? યશવી? જતીન? It is an elephant। ગુજરાતી શું થશે? અંકિતા? તે હાથી છે। ત્યાર પછી બીજું નામ જોઈએ। બીજા નામમાં નામની શરૂઆત શેનાથી થાય છે? સ્વરથી થાય છે। કયા સ્વરથી થાય છે? યુ થી। તો અહીંયા લખીએ યુ, સ્વર છે। યુ સ્વર છે એટલા માટે આર્ટિકલ તરીકે કોને વાપરીશું અથવા આર્ટિકલ તરીકે કોને મૂકશું આપણે? રોનક? અનને મૂકશું, એટલે અહીંયા મૂકી દઈએ અન। ખાલી જગ્યામાં કયો શબ્દ મુકાશે અથવા કયો આર્ટિકલ મુકાશે? અન મુકાશે। એટલે એનો ઉચ્ચાર આપણે તમે જ કરશો એટલે આપણને ઝડપથી આવડે। ભાર્ગવભાઈ? It is an umbrella। It is an umbrella। સરસ, શું વાત છે ઈશિકાબેન? તે છત્રી છે। સરસ, તે છત્રી છે। ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 9।
જેમાં નામનો પહેલો અક્ષર ઓ છે. ઓ સ્વર છે કે વ્યંજન? પ્રદીપ. સામૂહિક જવાબ નો આપો. પ્રદીપની બેન, પ્રદીપને પૂછો. ઓ સ્વર છે માટે આર્ટિકલ તરીકે શું મુકાશે? જેને આવડી હાથ ઊંચો કરશે. નિધિ એ ના સાહેબ આન મુકાશે. નામ અહીંયા જોઈ લેવાનું છે કે આનાથી શરૂ થાય છે. ભૂલ હવે ન પડવી જોઈએ, કેમ કે આપણે ઓલરેડી 10 વાક્ય પૂરા કરવા આવ્યા. કોણ ઉચ્ચાર કરશે? ભૂમિકાબેન. It is an orange. It is an orange. નિરાલીબેન બરાબર છે, વેરી ગુડ. તે નારંગી છે. જોઈ છે ને બધાએ? તો વાંધો નહીં. ખાધી છે તો બહુ વાંધો નહીં. ચાલો હવે એના પછીનું નામ છે, એમાં શબ્દની શરૂઆત આઈ થી થાય છે. આઈ સ્વર છે કે વ્યંજન? ધાર્મિક ભાઈ સ્વર છે. આઈ સ્વર છે. આઈ સ્વર છે તો આર્ટિકલ કયો મુકાશે? નિકિતાબેન અન. વેરી ગુડ. અહીંયા મૂકી દઈએ અન, ખાલી જગ્યા પૂરી દઈએ અન વડે. તો ઉચ્ચાર શું થશે ધાર્મિકભાઈ? It is an ink pot. It is an ink pot. તો એનું ગુજરાતી શું થશે? સરસ વિવેકભાઈ, બોલો જય. બરાબર છે, તે શાહીનો ખડિયો છે. શાહીનો ખડિયો છે. ત્યાર પછી નામની શરૂઆત બી થી થાય છે. તો બી સ્વર છે કે વ્યંજન? અરે વાહ, બધાની આંગળી ઊંચી. એ અપવાદ રૂપ માણસો હોય. માધવ બોલ જોઈ. વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો માધવ માટે. વેરી ગુડ. બી વ્યંજન છે. બી વ્યંજન છે માટે આર્ટિકલ શું મુકાશે અથવા કયો મુકાશે? રોશનીબેન વેરી ગુડ. અહીંયા મૂકવાનું છે આપણે અ, એટલે ખાલી જગ્યા અ વડે પૂરી દઈએ. ઇટ ઇઝ અ બુક. અહીંયા લખી લઈએ. કોણ લખાવશે? હાર્દિકભાઈ. બુક. સરસ. ઇટ ઇઝ અ બુક. શું ગુજરાતી થશે યશવીબેન? બરાબર છે, તે ચોપડી અથવા પુસ્તક છે. સરસ. ચલો આગળ જોઈએ. નામની શરૂઆત પી થી થાય છે. શું વાત છે દેવિકાબેન? તો કે પી વ્યંજન છે. પી વ્યંજન છે માટે આર્ટિકલ શું મુકાશે? વેરી ગુડ જયદીપ. અ બરાબર છે. અ વડે આપણે ખાલી જગ્યા પૂરી દઈએ. તો હવે વાક્યનો ઉચ્ચાર કોણ કરશે? સરસ. ચાલો કોણ કરશે? નિધિબેન કરશે. બરાબર છે. ઇટ ઇઝ અ ફેન. હાલો, ઇટ ઇઝ અ ફેન નું ગુજરાતી શું થશે? ઓ સરસ. ભાર્ગવભાઈ તે પેન છે. બરાબર છે. અથવા કલમ અથવા આટલું બધું લીધું હતું ને, આમાંથી તમે ગમે તે એક લખી શકો. બરાબર, બધું લખવું જરૂરી નથી. ત્યાર પછી નામની શરૂઆત એફ થી થાય છે. એફ. ઈશિકાબેન વ્યંજન એફ છે એ વ્યંજન છે. એફ વ્યંજન છે તો આર્ટિકલ કયો મુકાશે?
અરમાનભાઈ. વ્યંજન તો છે જ. આર્ટિકલ. હા અરમાનભાઈ બાષ્પીભવન થઈ ગયું. ખાલી જગ્યા અ વડે પૂરી દઈએ. ઉચ્ચાર શું થશે? જાનવીબેન. It is a શું વંચાય? Fun. Have a fun, not a fun. Fan. It is a fan. જો આટલી જે આપણે અંગ્રેજી આટલું બધું કાચું છે એને પાકું કરવાનું છે. આ એક વખત તમારી સામે શબ્દ આવે પછી ફરી વખત તમારી સામે આવે એટલે તમને 100% એ ઉચ્ચાર મગજમાં બેસી જવો જોઈએ કે એનો અર્થ ઉચ્ચાર ફેન જ થાય. બરાબર? આ ફેન એટલે ગુજરાતી આખું લઈ લઈએ આપણે. કોણ કહે છે? પારુલ કહે છે. હાલો, તે પેન નથી. પેન તો આપણે ઉપર લઈ લીધી. અહીંયા ફેન છે. ફેન. અંકિતા, તે પંખો છે. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ એટલે કે છેલ્લું વાક્ય. નામની શરૂઆત અ થી થાય છે. શાનાથી થાય છે? અ થી. રોનકભાઈ, અસ્વર છે કે વ્યંજન? શું કીધું? હા, સ્વર છે. બરાબર છે, અસ્વર છે. એટલા માટે એનો આર્ટિકલ તરીકે કોનો ઉપયોગ કરશું? ભાવિકાબેન. નામની શરૂઆત સ્વરથી થાય છે તો આર્ટિકલ કયો મુકાશે? નિકિતાબેન. અન. પછી છેલ્લે જવાબ આપો તો રેલગાડી વહી જાય. અહીંયા ખાલી જગ્યા આપણે અન વડે પૂરી દઈશું. ઉચ્ચાર કોણ કરશે? માધવીબેન, ઉચ્ચાર કરો જોઈ. આ વાક્યનો ઉચ્ચાર શું થશે? નહીં ફાવે? એવું નહીં ફાવે એમને. શીખો થોડું. અરમાન બોલ જોઈ. It is an ant. હા, એન્ટ તો આજ તમારે બહુ આવી છે ને સ્પેલિંગ બોલતી વખતે. ચાલો, કોણ ગુજરાતી કરશે? ઓહો, બોલ પ્રદીપ. તે કીડી છે. બરાબર છે, તે કીડી છે. તો આવી રીતે આપણે આર્ટિકલ અ અથવા અન મૂકવાનો છે. જો એકલું લખવાથી નો આવડી જાય. સમજાય છે? હું અહીંયા તમને લખાઈ દઉં, તમે જોઈ લખી નાખશો તો આવડી નહીં જાય. આવડવા માટે અથવા શીખવા માટે આને પાકું કરવું પડશે. અહીંયા ધ્યાન રાખવું પડશે. આનું રિવિઝન કરવું પડશે. ઘરે જઈને વાંચવું પડશે. પાકું કરવું પડશે તો આવડશે. નહીતર હું અહીંયા એક વખત લખાવીશ, ઘરે તમે લેસનમાં 2 વખત લખી લાવશો તો એમ કઈ આવડી જશે. બીજું એ કે આટલા જ શબ્દો પૂછવાના છે એવું નક્કી છે? આવું નક્કી હોતું નથી. જ્યાં સુધી તમે ગ્રામર ભણશો અને જ્યાં સુધી અંગ્રેજીમાં ગ્રામર આવશે ત્યાં સુધી આ આર્ટિકલનો બધે ઉપયોગ આવશે. તમે અત્યારે 4થા 5મામાં છો, પછી 6થામાં 7મામાં 8મામાં 9મામાં 10મામાં જ્યાં સુધી ભણશો આર્ટિકલ આના જ રહેવાના છે. અને અન જ આપણે મૂકવાનું છે. નામની શરૂઆતની આગળ કઈ રીતે આર્ટિકલ મૂકો, જે હું તમને આજ ભણાવું છું એનું એ જ બધું પાકું કરવાનું છે. સમજાય છે? એટલે આને તમારે પાકું કરવું પડશે, એમનામાં આવડશે નહીં. સમજાય કે નહીં? રાઈટ. લખવાની ઉતાવળ કરતા સમજવાની ઉતાવળ વધારે રાખો. હોવા